रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा। आगे विधाता पंजाब से है कि कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का। तो हेलो गाइस, केम से मजाમાં જઈશો નહીં હોય તો હવે થઈ જાવ। તો આજે 26મી જાન્યુઆરી છે, આજે રિપબ્લિક ડે છે। તો આજે હું જાઉં છું ધ્વજવંદન કરવા। હું મારા પપ્પા જાય છે, 2-3 જગ્યાએ જવાનું છે, એટલે આ વ્લોગ જેમ થાય એમ જોજો અને આ વ્લોગ વચમાં મૂકતા નહીં, આજે જોજો, આખો જોજો, મજા આવશે તમને, ગેરંટી। અને ઘણાને એમ હોય છે રિપબ્લિક ડે અને ઓલું પ્રજાસત્તાક ને આ ને હું સહી છે બેમાં 15મી ઓગસ્ટ 15મી ઓગસ્ટમાં દેશ આઝાદ થયો હતો અને આજે બધું 26મી જાન્યુઆરીમાં અમલ આવ્યો હતો એટલે પ્રજાસત્તાક થયું હતું। તો આજે છે જાય છીએ અને હવે હું તૈયાર થઈ જાઉં ગાઈસ। તો હવે આપણે મળીએ સીધા ધ્વજવંદનમાં, તો જોતા રહેજો। તો ગાઈસ હવે આપણે મજેડો દરવાજે પહોંચી ગયા છે ઝંડો ફરકામાં, હજી વાર છે 15 મિનિટની, એટલે તમે જોતા રહેજો, તમને બતાડું, ખાલી જુઓ તમે। આ જો આમે તમને દેખાતો હોય છે, ત્યાં ધ્વજવંદન થવાનું છે, ત્યાં હવે આપણે આવ્યા છીએ, હમણાં 10-15 મિનિટમાં ચાલુ થાય એટલે તમને બતાડું હમણાં હું। તો હવે ગાઈસ અમે બીજી જગ્યાએ આવ્યા છીએ, ભલે જો रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा। 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણા ભારતમાં जनगण मन अधिनायक तव शुभ जिंदाबाद। હવે આપણે કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના આપણા અગ્રણી ભટ્ટુભાઈ મકવાણા કાર્યક્રમને અનુરૂપ બે શબ્દ કહેશે। બે શબ્દ આઈ બોલશે। આજનો દિવસ દેશ માટે એક મહત્વનો દિવસ છે। તો ગાઈઝ હવે આપણે ત્રીજી જગ્યાએ આવી ગયા છે, તમે જોઈ શકો છો, ધ્વજવંદન કરવા, અને આ ધ્વજવંદન આપણા સામે જ થાય છે, જુઓ તમે। જ્યારે આપણે તિરંગાને સલામી આપીએ છીએ અને તિરંગાને હવામાં લહેરાતો જોઈએ છીએ, ત્યારે આપણા ભારતની આન, બાન અને શાન એવા તિરંગાથી આપણા સૌના હૃદયની અંદર દ્રઢપણે દેશભક્તિ છે એ ઉછળાતી હોય છે। અને ત્યારે અચૂક કહેવાનું મન થાય કે कुछ नशा तिरंगे की आन का है, कि कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है, कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है। हम लहराएंगे हर जगह ये तिरंगा, कि हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा ये हिंदुस्तान के सम्मान का है। જેવી રીતે જહાજને હંકારવા માટે કપ્તાનની જરૂર હોય છે,
તેવી જ રીતે આજના આ કાર્યક્રમને વધુ સુંદર બનાવવા માટે અમારા કપ્તાન સમાન મોભી એવા હાજી હજરત હબીબુલ્લાહ મિસબાહી સાહેબને વિનંતી કરીશ કે આજના ઉપલક્ષ્યમાં કેટલીક વાતોને રજૂ કરે. તો ગાઈઝ અમે હવે એખારે 3 જગ્યાએ ધ્વજવંદન કરીને આવી ગયા છીએ હું પલ્લેજો, એટલે હવે વ્લોગ પૂરો કરીએ છીએ. જુઓ તમે ખાલી પલ્લેજો દેખાતો નથી, કાળિયો બની ગયો છે.